ગાંધીનગર આજે દેશભક્તિના રંગે રંગાયું છે। હર ઘર તિરંગા અભિયાનનો હર દિલ તિરંગાના જન આંદોલનમાં પરિવર્તિત કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું છે। ગાંધીનગરમાં રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું છે। ગત 6 સર્કલથી અક્ષરધામ મંદિર સુધીની 2.4 કિલોમીટરની યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનો તિરંગા સાથે જોડાયા છે। તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, નાસિક ઢોલ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો માહોલ સર્જ્યો છે। જ્યારે પોલીસ વિભાગના જવાનોને ડેરડેવિલ શો પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંઝા, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે તિરંગા યાત્રા દેશની એકતા અને અખંડિતતાની યાત્રા છે। હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ સાથે જોડાઈને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવાનો અવસર છે અને સાથે જ મુખ્યમંત્રીએ આજની પેઢીને સ્વાતંત્ર્ય સેનાનીઓનો ત્યાગ અને બલિદાનમાં પ્રેરણા લઈ રાષ્ટ્ર પ્રથમની ભાવના કેળવવા અપીલ કરી છે। વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે દેશ માટે કર્તવ્યબદ્ધ થવાનો સંદેશ પણ મુખ્યમંત્રીએ આપ્યો છે। ગાંધીનગરની આ ભવ્ય તિરંગા યાત્રાએ સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ ઉભો કર્યો છે।